રેલવે સ્ટેશન પર આજે અનોખા દ્રશ્ય જોવા મળ્યા। 2 દિવસમાં તંત્રની બેવડી નીતિ જોવા મળી છે। પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે વોટર સ્પેશિયલ એસી ટ્રેનને રવાના કરવામાં આવી। તિરંગા ઝંડા લહેરાવી અને દેશભક્તિના નારા લગાવી 1300 થી વધુ બંગાળી મતદારોનો ઉત્સાહ સાથે બંગાળ મોકલવામાં આવ્યા છે। અને બીજી તરફ ગઈકાલે વેકેશન તેમજ લગ્ન પ્રસંગે યુપી બિહાર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ભર તડકે 3 થી 5 કિલોમીટર સુધી તડકામાં લાઈનમાં ઊભા રહ્યા। સ્ટેશનમાં મુસાફરો પર પોલીસે દંડા વરસાવ્યા। લોકો જીવના જોખમે કૂદીને ભાગવા મજબૂર બન્યા હતા। એક બાજુ મત માટે મતદારોને વિશેષ એસી ટ્રેનની વ્યવસ્થા કરી આપી અને ગઈકાલે યુપી બિહારના મુસાફરને પોલીસે દંડા મારી તડકામાં દોડાવ્યા હતા। આમ તંત્રની બેવડી નીતિના દ્રશ્યો ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળ્યા। તો એક તરફ યુપી બિહાર જતા લોકો પર દંડા વરસાવવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો ગઈકાલના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો પોતાના વતન જવા માટે અને ત્યાં ભીડ પણ હતી અને આવા સમયે પોલીસે દંડા વરસાવ્યા। જ્યારે કે બીજી તરફ કારણ કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છે અને ત્યાં મતદાન થવાનું છે તો મતદાન માટે સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી। એક તરફ ઓછી ટ્રેનના કારણે કારણ કે સીમિત સમયમાં ઓછી ટ્રેન હોય છે અને મુસાફરો વધી જતા હોય છે કારણ કે વેકેશનનો સમય હોય છે તો આવા સમયે યુપી બિહાર જતા વતન જતા વેકેશન માણવા જતા અથવા તો કોઈ પણ તહેવાર હોય ઘરના પ્રસંગ હોય એના માટે જતા હતા અને આ સમયે ભીડ વધુ હતી અને ટ્રેનમાં જગ્યા મેળવવા માટે લોકોનો ધસારો પણ અહીંયા વધુ હતો અને આવા સમયે પોલીસે દંડા વરસાવ્યા હતા। અને આ બે જે દ્રશ્યો છે તંત્રની બેવડી નીતિ છતી કરે છે। આ કયા પ્રકારની નીતિ છે? ચૂંટણી છે તો મત આપવા માટે તમે સ્પેશિયલ ટ્રેન અહીંયાથી રવાના કરો છો। શું આ એ જ યુપી બિહારના લોકો જે વતન જઈ રહ્યા છે એમને આ સ્પેશિયલ ટ્રેનની જરૂર નથી? કારણ કે વેકેશનનો સમય હોય ત્યારે તંત્ર પણ એડિશનલ બસ હોય ટ્રેન હોય તેની વ્યવસ્થા કરતું હોય છે। તહેવારી સિઝનમાં પણ એડિશનલ બસ અને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવતું હોય છે તો શું આ વખતે આ વ્યવસ્થાની જરૂર ન હતી? આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેની પાસે જઈએ અને વધુ અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીશું। કીર્તેશ, આ બે દ્રશ્યો કયા પ્રકારની આ નીતિ છે તંત્રની? એક તરફ લોકોને દંડા પડે છે, શું આ જનતા આ લોકો મજૂરી કામ કરવા માટે કામ અર્થે એટલા માટે આવે છે કે એમને દંડા પડે અને બીજી તરફ ચૂંટણીમાં મત જોઈએ તો પછી અલગ ટ્રેનની વ્યવસ્થા? બિલકુલ સંધ્યા, ગઈકાલે ન્યૂઝ 18 એક અહેવાલમાં બતાવ્યું હતું કે ટ્રેનની વ્યવસ્થા કરવામાં નથી આવતી પણ જો કોઈ ટિકિટ વગર વ્યક્તિ પ્લેટફોર્મ પર પહોંચી જાય તેને પકડવા માટે ટીસીની ફોજ ઉતારી દેવામાં આવેલી હતી। ચોક્કસ અહીંયા બેવડી નીતિ જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો જે ગુજરાતમાં સ્થાયી થયા છે, સુરતને સોનાની મૂરત બનાવી છે, ગુજરાતને ઔદ્યોગિક નગરી બનાવી છે, ત્યારે તેમને વતન જવું હોય ત્યારે 12 કલાક પહેલાં લાઇનમાં લાગવું પડે છે। ગરમીમાં પરિવાર સાથે રસ્તા પર બેસે છે અને ધક્કા મૂકીને પોલીસ પ્રોટેક્શનમાં 50 કે 100 જણના ડબ્બામાં 500 લોકો ભરવામાં આવતા હોય છે। ત્યારે બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છે જેનું પહેલા ચરણનું મતદાન થવાનું છે તેના માટે એક સ્પેશિયલ ટ્રેન ઉપાડવામાં આવી। આ તમામ લોકોને મફત પાર્ટીના ખર્ચે અહીંથી લઈ જવામાં આવ્યા। એટલે કે અહીંયા બેવડી નીતિ જોવા મળે છે। ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને જવા માટે ટ્રેનો નથી કારણ કે ઉનાળુ વેકેશન થઈ ગયું છે, લગ્નની સિઝન છે અને જે પ્રકારે લોકો બુકિંગ માટે 3 મહિનાથી ટ્રાય કરતા હોય છે અને જ્યારે બુકિંગ નથી મળતું ત્યારે તે લોકો ઓપન ટિકિટ લઈને સ્ટેશન પર પહોંચતા હોય છે। આ પહેલી વખતના દ્રશ્ય નથી। ન્યૂઝ 18 એક જ વર્ષમાં 4થી કે 5મી વખત આ પ્રકારનો અહેવાલ પ્રસારિત કર્યો છે પણ તંત્રના કારણે વાત પહોંચતી નથી। પણ પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે ચૂંટણીનું આયોજન થયું છે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવી છે તેને માટે 4 અલગ અલગ ટ્રેનો ગુજરાતમાંથી નીકળી છે। તેમાંની એક ટ્રેન સુરતના ઉધના સ્ટેશન પરથી ગઈકાલે નીકળી હતી। હજુ પણ કહી શકાય કે બીજા ચરણનું મતદાન જ્યારે પશ્ચિમ બંગાળમાં થવાનું છે તેના માટે 26 તારીખે રાત્રે આ જ પ્રકારે ટ્રેન જવાની છે। એટલે કે ચૂંટણીનું મતદાન કરવા માટે ટ્રેનની વ્યવસ્થા છે પણ જે લોકોથી ગુજરાત ઉજળું છે, જે લોકોથી ગુજરાતના લોકો પૈસા કમાય છે, જે લોકો ગુજરાતમાં રોજીરોટી માટે પરિવાર સાથે આવીને સ્થાયી થયા છે તેમને વતન જવું હોય તો કઈ સ્થિતિ હતી તે કાલે દ્રશ્યો બતાવ્યા હતા। મેં ગઈકાલે મારા અહેવાલમાં બતાવ્યું હતું કે સ્ટેશન પર આવનારા લોકો માટે વ્યવસ્થા નથી, બેસવાની જગ્યા નથી, પાણીની વ્યવસ્થા નથી પણ જો ટિકિટ વગર પહોંચે તો તેમને પકડવા માટે ટીસીની ફોજ હતી। એટલે કે બેવડી નીતિ ગઈકાલથી જ દેખાઈ રહી છે અને પશ્ચિમ બંગાળ હોય કે ઉત્તર પ્રદેશ હોય ગઈકાલે ઉધના સ્ટેશનથી ટ્રેનો પડી છે।
એક લોકો વતન જવું હતું ત્યારે તેમને ધક્કા મૂકી પોલીસની લાકડીઓ ખાવી પડી છે, તાપમાં તપવું પડ્યું છે, 12 કલાક સુધી લાઇનમાં ઉભું રહેવું પડ્યું છે. અને જ્યારે ટ્રેન આવી ત્યારે દોડીને 100 જણની બોગીમાં 500 લોકોને મોકલવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજુ પશ્ચિમ બંગાળ મત નાખવા જતા લોકોને એસી કોચ ટ્રેન અથવા સ્લીપરમાં શાંતિથી એક સીટ પર એક વ્યક્તિ બેસી શકે તે પ્રકારની સુવિધા સાથે મોકલવામાં આવ્યા. આ બંને જે નીતિ છે તે સરકારની નીતિ છે અને આ સરકારની નીતિ ચોખ્ખેપણે દેખાય છે. જી બિલકુલ. અને ગઈકાલે એક વિડીયો પણ વાયરલ થયો છે. અલગ અલગ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પર પણ એ સાઇન કર્યો છે અને તેમાં એક વ્યક્તિ બોલતો પણ આપણને જોવા મળે છે કે હવે હું પાછો નહીં આવું. હવે એક વ્યક્તિનું એ દર્દ ક્યાં સુધી પહોંચ્યું હશે કીર્તેશ, કે જ્યારે એણે બોલવું પડે, કારણ કે આ લાકડીને દંડા ખાધા હોય, મજૂરી કરવા આવતા હોય, થોડા પૈસા ભેગા કર્યા હોય અને પછી ઘરે પોતાના પરિવારને આપવા જતા હોય ને ત્યારે પછી એમણે આ લાકડી દંડા ખાવા પડે, તો એ વ્યક્તિના એ નિસાસા પણ નીકળ્યા છે કે હવે હું પાછો નહીં આવું. અને બીજી તરફ અહીંયા આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે ભાઈ નારા લગાવીને, વાજતે ગાજતે, ઢોલ નગારા લઈને તમે તેમને મતદાન કરવા માટે ત્યાં તમે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરો છો. શું એ જ એક્સ્ટ્રા ટ્રેનની વ્યવસ્થા કાલે નથી કરી શક્યા? હજુ પણ એટલા ઘણા લોકો છે જેઓ જવા માટે ઉત્સુક છે પોતાના ઘરે, શું એમના માટે વ્યવસ્થા થશે કે નહીં? બિલકુલ. ગઈકાલે જે ઘટનાક્રમ બન્યો છે ત્યારબાદ સફાળી રેલવે તંત્ર જાગ્યું છે અને ટ્રેનોની વ્યવસ્થા કરવાની વાત કરે છે. પણ કોઈ પણ વસ્તુનું એક આગોતરું આયોજન હોય છે. ઉનાળાની રજા શરૂ થાય છે, લગ્ન સિઝન થાય છે અને જે પ્રકારે ઉત્તર પ્રદેશના 20 લાખ કરતાં વધુ લોકો રહે છે ત્યારે તે લોકો જતા હોય છે. મેં ગઈકાલે મારા જે અહેવાલ છે એમાં કીધું હતું કે આ પ્રકારના દ્રશ્યો 365 દાડા ઉધના સ્ટેશન પર જોવા મળે છે. પણ જ્યારે રજા આવતી હોય છે, હોળી હોય છે, છઠ પૂજા હોય છે કે પછી ઉનાળાનું વેકેશન આવતું હોય છે, તો આ ટાઈમે આ પબ્લિકનો ધસારો 4 ગણો થઈ જાય છે. આજે પણ ટ્રેનમાં બેસવું હોય તો રાતથી લાઈન લગાવવી જ પડે છે. ઉત્તર પ્રદેશના લોકો માટે ઘણી કાંઠી 1 અથવા 2 ટ્રેન છે, એક ઉત્તર પ્રદેશ ને એક બિહાર માટે. પણ લોકોનો જનાનો સમૂહ મોટો છે કારણ કે 20 લાખ લોકો રહે છે. સંજય, એક વાત કહીશ કે ગઈકાલે એક પરિવાર મળ્યું હતું. પોતાની પત્ની મૃત્યુ પામી હતી. આગલે દિવસે તેની અંતિમ ક્રિયા કરી અને પોતે અસ્થિ લઈને ઊભો હતો પરિવાર સાથે, કારણ કે તેને વતન જવું હતું અસ્થિનું વિસર્જન કરી તેની વિધિ કરવા માટે. પણ તેને તત્કાલમાં ટિકિટ ના મળી, કારણ કે તત્કાલમાં આવા લોકોને ટિકિટ મળતી નથી. 3 મહિના પહેલાં બુકિંગ કરવા છતાં ટિકિટ નથી મળતી, તો તત્કાલમાં કેવી રીતે મળે? એ પરિવારનો દર્દ અમે સમજ્યું. અમે સ્થાનિક પોલીસ સાથે વાત કરી અને એ પરિવારના 10 સભ્યોને ટ્રેન સુધી પહોંચાડી અમે અમારી નૈતિક જવાબદારી સમજી હતી. ત્યારબાદ એક પરિવાર મળ્યું હતું જે મીડિયા સામે આવવા તૈયાર નહોતું. તેમની માતાનું સવારે 6 વાગે અવસાન થયું હતું અને તેમના વતન તાપ્તી ગંગા ટ્રેન માત્ર એક જ જતી હતી. જો એ ટ્રેન ચૂકી જાય તો બીજે દિવસે જ ટ્રેન મળે તેવી હતું. એ પરિવાર પણ ત્યાં બેસીને રડતું હતું. મારી સાથે ઘણા મીડિયા મિત્રોને ધ્યાનમાં આવ્યું. અમે પોલીસને રજૂઆત કર્યું. પતિ પત્ની અને એની દીકરી, 10 વર્ષની દીકરી, આ 3ને ટ્રેન પર પહોંચાડવાની નૈતિક જવાબદારી અમે લઈને એમને પહોંચાડ્યા હતા. જો કે એનો અહેવાલ અમે પ્રસારિત નહોતો કર્યો, બતાવવાનો પ્રયાસ નહોતો કર્યો, કારણ કે પરિવાર ખૂબ જ આઘાતમાં અને દુઃખમાં હતું. જ્યારે પણ ઉત્તર પ્રદેશના લોકોને વતન જવું હોય તો આ પ્રકારની સ્થિતિ હોય છે. સાંજે 4 વાગ્યાથી લાઇનમાં બેસે ત્યારે બીજે સવારે 10 વાગે તેમને ટ્રેનમાં બેસાડવામાં આવે છે અને એ ટ્રેનમાં બેસાડે છે. પણ કેવી જગ્યા કે જ્યાં ચાલવાની જગ્યા હોય, જ્યાં ટોયલેટ છે, ત્યાં આગળ બેસાડવામાં આવે. એટલે કે એક બોગીમાં કેપેસિટી છે 80 થી 120 લોકોની, ત્યાં 500 લોકોને બેસાડવામાં આવે અને આ 500 લોકો 36 કલાક ટ્રેનમાં રહ્યા બાદ પોતાના વતન પહોંચે છે. ચોક્કસ એ માણસે જે શબ્દ કીધા છે એ શબ્દ હજુ મને યાદ છે કે હું પાછો નહીં આવું. તેનું કારણ છે કે રોજીરોટીની તલાશમાં પોતાના વતનથી અહીંયા આવેલો હતો કે અહીંયા 2 પૈસા કમાઈને વતનમાં રહેતા લોકો પરિવારને હું કોઈ પ્રકારે મદદ કરી શકું. પણ અહીંયા જ્યારે વતન જવું હોય ત્યારે આ પ્રકારે લાઇનમાં ઊભા રહેવાનું, ગરમી સહન કરવાની અને છેલ્લે પોલીસનો માર ખાઈને દોડીને ચડવું, તો આવી સ્થિતિ કરતાં તો વતનમાં 2 પૈસા ઓછા મળે પણ ત્યાં રહેવું. ગુજરાતને રોડ મોડલ બતાવવામાં આવે છે, પણ ગુજરાતમાં આવીને જે લોકો આ રીતે ગઈકાલે પોતાના વતન જાય છે તે ત્યાં જઈને ગુજરાતમાં કેવી સુવિધાઓ છે તે સ્પષ્ટપણે બતાવતા હોય છે. એટલે કે અહીંયા બેવડી નીતિ જોવા મળી છે અને ચોક્કસપણે જે લોકો પરેશાન થઈને જાય છે તે લોકો ફરી રોજગારીની તલાશમાં સુરતમાં નથી આવતા. એ આ વ્યક્તિનો દર્દમાંથી સાબિત થતું હતું. બિલકુલ બિલકુલ. તંત્ર આ ન્યૂઝ 18 ગુજરાતીએ જે ખબર બતાવી છે તેનાથી કોઈ સબક લે તો વધારે સારું છે. આપનો આભાર. સ્થાનિક ચૂંટણીઓ યોજાય તે પહેલા બની છે લોહિયાળ. પ્રચાર કરવા ગયેલા ભાજપ કાર્યકરો પર પથ્થરમારો. મહેસાણાના રામનગરમાં બનાવ બન્યો છે. કાર્યકર ઘાયલ થયા છે. સાથળ પોલીસ મથકે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પથ્થરમારા અંગે ભાજપના ઉમેદવારનો મોટો આક્ષેપ. કોંગ્રેસ કાર્યકરોએ પથ્થરમારો કર્યાની શંકા બતાવી છે. મહેસાણાના મગુના પાસે ભાજપના કાર્યકર્તાની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. ચૂંટણી સભા પૂર્ણ કરી પરત ફરતા
પંકજ કુમાર પટેલની ગાડી પર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો અને જેમાં ભાજપ કાર્યકર્તાને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ગાડીના કાચ તૂટ્યા હતા. ભાજપ કાર્યકર્તા પંકજ કુમાર નટવરલાલ પટેલને જમણી આંખ ઉપર વાગ્યું હતું. 3 ટાંકા પણ લેવા પડ્યા હતા. એવું તો ખ્યાલ નહીં કે કોના દ્વારા પણ એવું કહી શકું કે જે ઉમેદવારી તો બરાબર કે ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓ માંગી હતી, નહોતી મળી. તેમના 1-2 દિવસ હતો અસંતોષ, પણ જે પ્રમાણે મારી સીટ આજે ભારતીય જનતા પાર્ટીની સીટ જીતવા જઈ રહ્યા છે એના કારણે એવું લાગે છે કે કોંગ્રેસના લોકોએ આ કર્યું હોય એવું લાગે છે. મહેસાણા જિલ્લાનું વાતાવરણ કોંગ્રેસે ભાંપી લીધું છે. કોંગ્રેસને ખબર પડી ગઈ છે અમારે હારવાનું છે અને હારના કારણે જ એ લોકોએ અત્યારે આવી રીતે હુમલા કરી અને અમારા ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ હાર બાળી ગઈ છે એટલે આવા હથકંડા અપનાવી અને ભયનું વાતાવરણ ઊભું કરવા માંગે છે. તો ચૂંટણી પહેલા જ લોહિયાળ આ ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે. મતદાન પહેલા લોહિયાળ બની છે આ ચૂંટણી. પ્રચાર કરવા ગયેલા પર હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના મહેસાણાના રામનગરનો બનાવ છે. એક કાર્યકર ઘાયલ પણ થયો છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આરોપ લાગી રહ્યા છે કોંગ્રેસ પર કે કોંગ્રેસે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. રામનગરમાં બનાવ બન્યો છે અને એક કાર્યકર ઘાયલ થયો છે. પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. અમદાવાદમાં અમિત ઠાકરનો વિડીયો વાયરલ થયો છે. મતદારોને સંબોધન દરમિયાન આપ્યું નિવેદન કે જેઓને ચંડોળા જોઈએ છે તેઓ કોંગ્રેસને મત આપે. અહીં બીજું ચંડોળા તો નહીં જ બનવા દઈએ. જેઓને ગાર્ડન જોઈએ છે તેઓ ભાજપને મત આપે. અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં તેઓ મતદારોને સંબોધિત કરતા જોવા મળી રહ્યા છે કે જેઓને ચંડોળા જોઈએ છે તેઓ કોંગ્રેસને મત આપે અને જેઓને ગાર્ડન જોઈએ છે તેઓ ભાજપને મત આપે. આ પ્રકારનું નિવેદન કરતા તેઓ જોવા મળ્યા છે. ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાના. ખરા કે જેને ગાર્ડન જોઈએ ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે. સાદી કોઈ બરાબર ક્યાં चाहिए? ગાર્ડન चाहिए या ચંડોળા चाहिए? ભારતીય જનતા પાર્ટી હાર મારી ગઈ છે. સમગ્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, જે પદો ઉપર રહ્યા છે, એનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે. લોકો જાકારો આપી રહ્યા છે. લોકો એમને પ્રચાર પ્રસાર કરવા નથી દઈ રહ્યા. ત્યારે પ્રજા અત્યારે ત્રસ્ત છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટી એના સત્તાના નશામાં મદમસ્ત છે. બાકી લોકો જ જાકારો આપી રહ્યા છે. તો 2 સિસ્ટમ 2 દિવસ ગુજરાતમાં કરશે માવઠું. માવઠા અંગે હવામાન વિભાગની આગાહી છે. जिला आ रहा है जो सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर और तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, हमारा दक्षिण गुजरात की जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. उसके आगे 21 से लेकर 26 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो उच्चतम तापमान है अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का संभावना रहेगी. और जो तटीय क्षेत्र हैं हमारा गुजरात की, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है इसमें डे 5 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन होने का संभावना रहेगी. इसका कारण है अधिकतम तापमान और जो आर्द्र अवस्था सामान्य से ऊपर होने के कारण. इसमें 24, 25, 26 हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है. इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी. अभी तटीय क्षेत्र में जो पूर्वानुमान है, पवन की पूर्वानुमान है. उत्तर गुजरात की तटीय क्षेत्रों में पवन की दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम, और दक्षिण गुजरात की जो पवन की दिशा तटीय क्षेत्र है उसमें पवन की दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर. उसमें जो स्पीड रहेगा 15 से 20 नॉट. सबसे अच्छा अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट और बीबी नगर में
40.9 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। VB नगर में 1.5 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है। राजकोट में 1.5 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है और VB नगर में 2.3 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 40 डिग्री सेंटीग्रेड और सामान्य से 0.4 डिग्री सेंटीग्रेड ऊपर है। गांधीनगर में रिकॉर्ड हुआ है 39.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 0.7 डिग्री सेंटीग्रेड नीचे है। हाँ, सिस्टम अभी एक दक्षिण पश्चिम राजस्थान और आसपास क्षेत्रों में ऊपरी हवा के साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है। 0.9 किलोमीटर ऊपर में स्थित है। તો પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તરની રહેવાની છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે અને જેના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો હજુ પણ 1-2 દિવસ માવઠારૂપી વાતાવરણ રહેવાનું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો પર માવઠાનું સંકટ રહેશે। તો એટલું જ નહીં પરંતુ વચ્ચે ક્યારેક ગરમી પણ આવશે અને ફરી માવઠાની આગાહી છે। તો આમ વાતાવરણ અત્યારે થોડા દિવસ મિશ્ર રહેશે, ક્યારેક માવઠું, ક્યારેક ગરમી અને ફરી માવઠાની આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અખાત્રીજને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી। અખાત્રીજના દિવસે સૂર્ય અને ચંદ્રના અવલોકનથી વર્ષના વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે। પરંપરાગત રીતે કુંભકારના ચાકડા, પડછાયાનું માપ અને કૂવાના પાણીની સપાટી દ્વારા પણ ચોમાસાની સ્થિતિ જાણી શકાય છે। આ દિવસે પવનની દિશા પણ ખૂબ જ મહત્વની ગણાતી હોય છે। ઉત્તર તરફથી પવન આવે તો સારો વરસાદ થાય, જ્યારે દક્ષિણ કે અગ્નિ દિશાનો પવન નબળું વર્ષ કે દુકાળ સૂચવે છે। પ્રકૃતિના આ સંકેતોના આધારે ખેડૂતો અને લોકો વર્ષના હવામાન વિશે અંદાજ લગાવતા હોય છે। અખાત્રીજ જે છે એ સૂર્ય અને ચંદ્રની આથમતી વખતે એના અંતર જોવાનો પણ એક અંતર જોઈ અને ઋતુજન્ય બાબતોનો નિર્દેશ કરવાનો પણ એક આ તહેવાર છે। સૂર્યથી ચંદ્રમાં ઉત્તર તરફ હોય તો ચોમાસું સારું આવવાના સંકેતરૂપ છે। આ ઉપરાંત કુંભારનો ચાકડો હોય છે, એની અલગ અલગ 4 જાતના કુંભ બનાવી પણ એમાં દિગ્દર્શન કરવામાં આવે છે। તો ખેડૂતો માટે સૌથી સારા સમાચાર। જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાનું અનુમાન છે અખાત્રીજના દિવસે પશ્ચિમ અને વાયવ્ય દિશાનો પવન ફૂંકાયો। આ પવનના આધારે સારા વરસાદનું અનુમાન લગાવાયું છે। આકાશી વાદળોની સ્થિતિ જોતા સારા વરસાદનું અનુમાન છે। આ વર્ષ ખેડૂતો માટે સારામાં સારું રહેશે તેવું કહેવું છે। 18 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં માવઠાની શક્યતા છે। આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે। જુલાઈમાં અતિવૃષ્ટિ થવાની પણ શક્યતા છે। ભાદરવા મહિનામાં હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે સારો વરસાદ થશે। સૌરાષ્ટ્રના તમામ નદી નાળા અને ડેમ છલકાઈ જશે। ખેતી પાકો વિશે રમણીક વામજાની સલાહ છે કે આ વર્ષે ખેડૂતો માટે મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદાકારક સાબિત રહેશે। કપાસના પાકમાં જીવાત આવવાની પણ શક્યતા છે। નવરાત્રી દરમિયાન ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાથી કપાસના પાકને નુકસાન જવાની ભીતિ છે। આ વર્ષે કોઈ પણ ખેડૂતને ચિંતા જવાનું નથી, કારણ કે આકાશી કષ્ટના હિસાબે, અખાત્રીજના પવનના હિસાબે વર્ષ સારામાં સારું જશે અને ખેડૂત માટે સારું જશે। અને હજી તારીખ 18/5 કૃતિકા નક્ષત્રનો વરસાદ થશે। આ વર્ષે ચોમાસું લાંબુ આવશે, 50 થી 55 દિવસ હશે। જુલાઈ માસની અંદર અતિવૃષ્ટિ થશે। ચોમાસું હજી પણ ભાદરવા મહિનાની અંદર જે હાથિયા નક્ષત્ર બેસે, હાથિયા નક્ષત્રની અંદર પણ ગાજવી સાથે વરસાદ થશે। કપાસના પાકની અંદર જીવજંતુ વધારે આવશે અને કપાસની અંદર જે નોરતામાં પણ ચિત્રા નક્ષત્ર વરસાદ થવાથી પાક પાણીમાં નુકસાન થશે। ગુવાહાટીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી। ટ્રાફિક જામ અને પાવર કટની સમસ્યા ઊભી થઈ છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અસમમાં ગુવાહાટીના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે ભારે વરસાદ પડવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। આપણે યાદ અપાવી દઈએ કે વર્ષ 2025ના જૂન મહિનામાં ભારે વરસાદના કારણે રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન જેવી સમસ્યાઓ પણ જોવા મળી હતી। તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને
હજુ આ ચોમાસું આવ્યું નથી, પરંતુ ચોમાસા પહેલા આ પ્રકારની સ્થિતિ અસમમાં જોવા મળી રહી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારો ડૂબી ગયા છે અને વાહનો અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે. સોસાયટીઓમાં પણ ભારે પાણી ભરાયેલા છે. રસ્તાઓ પણ જળબંબાકાર થઈ ગયા છે અને એ પરિસ્થિતિ કે બોટ ચલાવવી પડે છે. લોકો જે ફસાયેલા હતા અથવા જે લોકોને જોબ પર જવું છે, શાળાએ જવું છે, કોલેજ પર જવું છે, એ લોકો ઘરથી બહાર નથી નીકળી શકતા. એવા લોકોએ બોટનો સહારો લેવો પડ્યો છે. તો ગુવાહાટીમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને આ પરિસ્થિતિ જોવા મળી હતી. અસમમાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. લોકોએ બોટનો સહારો લેવો પડ્યો છે, કારણ કે અનેક વિસ્તારોમાં એટલા પાણી ભરાયેલા છે કે માણસ ડૂબી જાય. દેશમાં મોસમનો મિજાજ અલગ જ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે માવઠાનો માર, તો જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાના ઉપરના ભાગોમાં તાજી બરફવર્ષા થઈ છે, જેના કારણે ઘણી જગ્યાએ બરફ છવાઈ ગયો છે. રવિવારે સુરેશ દાદાએ પરસેવો છોડાવી દીધો. 42 ડિગ્રી સાથે ગરમીનો તાંડવ. રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. રવિવારે તો સુરતદાદા એવા આકરા પાણીએ જોવા મળ્યા કે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા. સવારથી જ સુરતદાદા ફૂલ ફોર્મમાં જોવા મળ્યા. બપોરના સમયે રોડ સુમસામ થઈ ગયા. ગરમીના તાંડવથી લોકો તોબા પોકારી ઉઠ્યા. અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર અને ડીસામાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. રાજકોટ અને અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યા હતા, જેથી લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા. બે સિસ્ટમ 3 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. જાણો 3 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ. ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને દજાડી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ગુજરાતમાં બે સિસ્ટમ 3 દિવસ સુધી બગડાટી બોલાવશે. હવામાન વિભાગે 21મી એપ્રિલ સુધી માવઠાની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિલોમીટર ઊંચાઈએ ચક્રવર્તી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ટર્ફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. ત્યારે કયા દિવસે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. તો 21મી અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદ પડી શકે છે. आज 19 तारीख है. 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में. जिस દાહોદના ભીટોડી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો. કન્ટેનર સાથે કારની જોરદાર ટક્કર થઈ. અકસ્માતમાં 3 બાળકોના મોત થયા. 9 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી. પાવાગઢ દર્શન બાદ પરત ફરતી વખતે આ ઘટના બની હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ગીતો થકી પ્રચારનો ટ્રેન્ડ શરૂ થયો છે. આધુનિક ટેકનોલોજી સાથે ગીતો થકી રાજકીય પક્ષોમાં પ્રચારનો આ ટ્રેન્ડ વધી રહ્યો છે. સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પણ ગીતો થકી પ્રચાર શરૂ કર્યો. ગીતકાર અરવિંદ વેગડાએ ગાયા છે ગીતો. ગીતોમાં ભાજપની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીતોમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓને અપીલ કરાઈ છે. તો ગીતો થકી લોકોને પોતાની તરફ કરવાનો પ્રયાસ અને આજે ભાજપ તરફથી જે પ્રચારમાં જે ગીત ઉપયોગમાં લેવાઈ રહ્યું છે, તો ભાજપે પોતાની સિદ્ધિઓ તેમાં વર્ણવી છે. ખાસ કરીને ખેડૂતોની વાત હોય, મહિલાની વાત હોય, તમામને આવરી લેવામાં આવ્યા છે. જગદીશ વિશ્વકર્માના સોમનાથના ધારાસભ્ય પર પ્રહાર. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા છે. સોમનાથ વિધાનસભાના લોકોને સંબોધતા કહ્યું છે કે તમે આ વિસ્તારમાં 922 મતે કોંગ્રેસના ધારાસભ્યને ચૂંટી કાઢ્યા છે, પરંતુ આ વખતે આવું ન કરતા તમારા ધારાસભ્યને પૂછજો ક્યારે વિધાનસભામાં તમારી સમસ્યા લઈને આવ્યા છે, તમારી સમસ્યા અંગે પ્રશ્નો પૂછ્યા છે, ક્યારે કોઈ ગામની સમસ્યાને લઈને પ્રશ્ન કર્યા છે. તમારા કોંગ્રેસના ધારાસભ્ય મૂંગીમાની જેમ આગળની બેન્ચમાં બેસી રહે છે અને આખી વિધાનસભાના સત્ર દરમિયાન કંઈ જ બોલતા નથી. તમારા માટે જો કોઈ રજૂઆત કરતા હોય તો તે સાંસદ, સભ્ય અને અમારા ધારાસભ્યો કરે છે.
હવે અહીંયા કાલ સવાર તમારા ધારાસભ્ય આવે તો એમને પૂછજો કે આટલા વર્ષ સુધી તમારી સરકાર રહી, તમે એમને શું ફાયદો આપ્યો? ઉજ્જવલા યોજના હોય, હર ઘર નલ હોય, લાઇટ હોય, કે કિસાન સન્માન નિધિ હોય, આયુષ્માન યોજના હોય, આ બધી જ બાબતો આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. બારેમાસ મસાલા ભરવાની સિઝન શરૂ થતાં જ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે મસાલાના ભાવમાં 80 થી 90% ઉછાળો આવ્યો છે. ગ્રાહકોને મોંઘવારીનો જોરદાર ઝટકો લાગ્યો છે. ખેડૂતો દ્વારા ઓછું વાવેતર અને ઉત્પાદન ઘટતા મરચા, હળદર સહિતના મસાલાના ભાવ બમણા થયા છે. મસાલાના ભાવમાં 80 થી 90%નો તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને કાશ્મીરી મરચું 900 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યું છે. ગયા વર્ષ કરતા આ સાલ ભાવ 80 થી 90% નો વધારો છે મરચામાં. ગયા વર્ષે મંદી હતી, ખેડૂતોએ ઓછું વાવેતર કર્યું, પાક એના હિસાબે પાક ઓછો થયો, એના હિસાબે ભાવ વધારો થયો. ગયા વર્ષે મરચામાં મંદી હતી વધારે, બહુ ઓવર મંદી હતી, એટલે ખેડૂતોએ ઓછું વાવ્યું. આ વર્ષે ખેડૂતોએ ઓછું વાવ્યું એટલે પાક ઓછો થયો, એનો ભાવ એનો દોઢો થઈ ગયો, દોઢો ને ડબલ થઈ ગયો છે એમ ગણો. ગયા વર્ષે રેશમપટ્ટી મરચું હતું 200 રૂપિયા, આ વર્ષે સીધું 450 રૂપિયા, 400-450 રૂપિયા. 12 માસનું એક સાથે મરી મસાલાને બધું ભરવા માટે અમે દર વર્ષે જોટાણ આવીએ છીએ અને અહીંયા અમને વિશ્વસનીયતા જળવાઈ રહે એવું લાગે છે, કેમ કે આપણી નજર સામે આપણે જે મરચું મરી મસાલા લેવા હોય તો એ લઈ અને સિલેક્ટ કરીને પછી આપણે જાતે દળવા માટે આપવાના હોય છે. દળાઈ અને આપણી નજર સામે જ એનું પેકિંગ પણ થાય છે, મોવાની પ્રક્રિયા પણ અહીંયા જ કરીને આપે છે, તો એ સારી પ્લસ પોઈન્ટ છે. જોટાણા મરચું અને હળદર, ધાણા જીરું, હિંગ વગેરે લેવા આવીએ છીએ દર વર્ષે, ઘણા વર્ષોથી આવીએ છીએ. એકદમ ચોખ્ખું ક્લીન મોઈને આપે છે, પ્લસ ઘણા વર્ષોથી આવીએ છીએ એટલે એકદમ નજર સામે દળીને આપે છે, કમ્પ્લીટ આપે છે એ લોકો. આપણે કઈ આમાં ભેળસેળ કે હાથે કઈ મતલબ ડર નથી રહેતો, એમ એકદમ ચોખ્ખું સરસ મળે છે.